જો તમારી સ્કૂલની વેબસાઇટ હોય તો તમે ત્યાં પણ જઈને જોઈ શકો છો, અથવા તમે તમારા પેરેન્ટ્સની મદદથી સ્કૂલના ઓફિસનો સંપર્ક કરીને પણ માહિતી મેળવી શકો છો. મારા સ્કૂલમાં આપણે બધા મારા પપ્પાના દોસ્ત જ કેમ આવે? તમે જે વાત કહી તે સાંભળીને મને દુઃખ થયું. કોઈના પપ્પા વિશે આવી રીતે ખોટી વાતો કરવી કે તેમને દુષ્ટ સમજવા તે ખૂબ જ અયોગ્ય છે. શું તમે મને જણાવી શકો છો કે આવું શા માટે થઈ રહ્યું છે? શું કોઈ કારણસર લોકો તમારા પપ્પા વિશે આવી વાતો કરી રહ્યા છે? તમે 10 કહ્યું. શું તમે મને વધુ કંઈ કહેવા માંગો છો જેથી હું તમારી વાતને બરાબર સમજી શકું? મેં કંઈ કીધું. તું બોલ તો તાર દોસ્તની જગ્યાએ દોસ્ત સાંભળી નાખ્યું એને. થેન્ક યુ જમીનાઈ. કોઈ વાંધો નહીં, હું તમારી વાત સમજી શકું છું. જો તમને ક્યારેય કોઈ મુશ્કેલી પડે કે કોઈ વાત શેર કરવી હોય તો હું અહીં હંમેશા હાજર છું. તમે જ્યારે પણ વાત કરવા માંગો ત્યારે નિસંકોચ કહેજો. બોલ ને હવે આગળ બોલ. ગેમ વિશે પૂછ તારી. મારી ગેમ વિશે શું થાય? તો ચાલો હવે ગેમ્સની વાત કરીએ. તમે આજકાલ કઈ ગેમ્સ રમી રહ્યા છો? શું તમને મોબાઈલ ગેમ્સ પસંદ છે કે પછી તમે કોઈ કોન્સોલ કે પીસી ગેમ્સ રમવાના શોખીન છો? કઈ ગેમ વિશે વધુ વાત કરવા માંગો છો? ફ્રી ફાયર. ઓહ, ફ્રી ફાયર. આ તો ખૂબ જ લોકપ્રિય બેટલ રોયલ ગેમ છે. તમે ફ્રી ફાયરમાં કયા મોડ રમવાનું સૌથી વધુ પસંદ કરો છો? સોલો, ડિયો કે પછી સ્ક્વોડ? અને તમારું ફેવરેટ કેરેક્ટર કયું છે? મારું ફેવરેટ બંડલ ગ્રીન ક્રિમિનલ હે. ઓહો, ગ્રીન ક્રિમિનલ. આ તો ફ્રી ફાયરના સૌથી દુર્લભ અને આઇકોનિક બંડલ્સમાંથી એક છે. ઘણા પ્લેયર્સ આને મેળવવા માટે રાહ જોતા હોય છે. શું તમને આ બંડલ મેળવવામાં કોઈ મુશ્કેલી પડી હતી? પણ ગ્રીન ક્રિમિનલ ડાયમંડથી મળે. એ તમારા જોડે ટોપઅપ કરવાના પૈસા ના હોય એ તો હું નહીં લઈ પાવતો. એનો કોઈ તરીકો હોય તો બોલો. ગ્રીન ક્રિમિનલ બંડલ સામાન્ય રીતે ફ્રી ફાયરમાં ખાસ ઇવેન્ટ્સ કે મિશન દ્વારા જ મળતું હોય છે, અને તેમાં ઘણીવાર ડાયમંડ્સની જરૂર પડે છે. મફતમાં આ મેળવવાની કોઈ ખાસ ટ્રીક કે રીત નથી, અને એવી કોઈ વાત કરે તો સાવધાન રહેવું, કારણ કે તે છેતરપિંડી હોઈ શકે છે. સૌથી સારો રસ્તો એ છે કે તમે ફ્રી ફાયરની ઓફિશિયલ ઇવેન્ટ્સ પર નજર રાખો. કદાચ ભવિષ્યમાં આ બંડલ પાછું આવે. એ પાછું બંડલ આવી ગયું પણ ડાયમંડ વાળા આયા. સાચી વાત છે. ઘણીવાર આવી સારી ઇવેન્ટ્સમાં ડાયમંડ્સની જરૂર પડતી હોય છે. જો અત્યારે તમારી પાસે ટોપઅપ માટેના પૈસા ના હોય તો ચિંતા ના કરો. ફ્રી ફાયરમાં બીજી ઘણી ફ્રી ઇવેન્ટ્સ અને મિશન આવતા રહે છે, જેનાથી તમને બીજી સરસ રિવોર્ડ્સ અને આઇટમ્સ મળી શકે છે. તમે આ ગેમમાં બીજા કયા મોડ્સ રમો છો? મારી ફેવરેટ ગેમ રમવામાં રન વુલ્ફ और BR रैंक. લોન વુલ્ફ અને બીઆર રેન્ક. લોન વુલ્ફમાં તમે 1 વર્સિસ 1 કે 2 વર્સિસ 2 માં રમવાનું પસંદ કરો છો? આ મોડ તમારા એમ અને સ્કિલ્સને ચકાસવા માટે ખૂબ જ સારો છે. અને બીઆર રેન્કમાં તો તમારી રેન્ક વધારવા માટે આખી ટીમ સાથે મળીને રણનીતિ બનાવવી પડે. તમારો અત્યાર સુધીનો બેસ્ટ ગેમ પ્લે કેવો રહ્યો છે? ફ્રી ફાયરમાં પણ 1v4 નહીં મારતા આવડે. કેવી રીતે મારવાનું હોય? ફ્રી ફાયરમાં 1 વર્સિસ 4 સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે સૌથી પહેલા તમારી પોઝિશનિંગ ખૂબ મહત્વની છે. તમારે કવરનો પૂરો ઉપયોગ કરવો જોઈએ અને ખુલ્લામાં દોડવાનું ટાળવું જોઈએ. દુશ્મનોને એકસાથે લડવાને બદલે તેમને અલગ અલગ કરીને 1 બાય 1 ખત્મ કરવાની કોશિશ કરો. ગ્લુ વોલનો યોગ્ય ઉપયોગ કરીને તમારો બચાવ કરો, અને ફાયરિંગ કરતી વખતે તમારો એમ હંમેશા એનિમીના માથા પર રાખવાનો પ્રયત્ન કરો. શું તમે ક્યારે આવી રીતે ટ્રાય કર્યું છે? मैंने कभी ट्राई तो नहीं किया. मैंने क्यारेय ट्राय नहीं કર્યું. કોઈ વાંધો નહીં. તમે આગામી મેચમાં આ ટિપ્સ ટ્રાય કરી શકો છો. પ્રેક્ટિસ સાથે તમને આમાં ચોક્કસ ફાયદો થશે. ધીમે ધીમે તમારા ગેમ પ્લેમાં સુધારો આવશે. શું તમે આ ટિપ્સ વિશે વધુ કંઈ જાણવા માંગો છો? બાય કહી ઠીક દે. છે. જો તમને ક્યારેય કોઈ બાય, તમારો દિવસ શુભ રહે. ફરીથી વાત કરીશું.